ચર્ચા વિચારણા કરી આગળ કો હેડે ચર્ચા વિચારણા કરીને આપણે તો જાશે બોલશે 8 તારીખે આવે 8/2 મહાવદ હાતમ ને રવિવાર 8/2 મહાવદ હાતમ ને રવિવાર 9:30 ખરા જલારામ મંદિર અહીંયા મીટિંગ રાખી છે મહારાજ અને આપણે અત્યારે કોઈ મુદ્દો નક્કી કર્યો નથી જો આવીને સમાજ જે કહે છે એ રીતે મુદ્દા આપણે નક્કી કરી પછી આપણે સાપી નીરું બંધારણ નક્કી કરજો તારે સમાજ બધી બહાલી આલે કે ના મુદ્દા રાખવા છે પછી આપણે તારે સમાજના વડીલોને પૂછીને આપણે નક્કી કરવાનું એટલે 9 તારીખે અરે 8 તારીખે વડીલો તો આવજો પણ યુવાનોને પણ આપવાનું છે વડીલો તો તમને રસ્તો બતાવશે પણ હવે પાલન કરવાનું યુવાનોને આ ઘર ઉપર નાખો નવે તો આપણને બડા મહેમાન કેવા આ જાય પણ પાલન નર્મલ ભાઈ હમણાં પેલા યુવાને આવજો હાલ ઠાકોર સમાજ અલા તંબર આપણે ઓર્ડર બેસી બંધાન કર્યું 50,000 દેડાયા હતા 50,000 ઠાકોર કીધું તો 1 લાખ આવી એવી એકતા છે એની તો 50,000 કીધું 1 લાખ આવી ગયા અને અહીંયા પક્ષા પક્ષી ના જોઈ બધા ભેગા થઈને થઈ ગયું અને એનો અમલ થઈ ગયો એકદમ કડક અમલ થઈ ગયો એટલે આપણે તમે આવજો અને આપણું બંધારણ થઈ જાય બધા સમાજ છે આજના જ પેપરમાં હતું દિવ્ય ભાસ્કરમાં 15 દાડામાં 40,000 રૂપિયા વધ્યા 15 દાડા ઓનામાં પણ વધતા જાય છે એટલે મોંઘવારી ખૂબ વધી જાય છે અને હમણાં ઠાકોર સમાજને 6 તારીખે ગાંધીનગરમાં રાત્રે 3 વાગે સમય રાખ્યો રાત્રે 3 વાગે તમે કદાચ પેપર કે મોબાઈલ 3 વાગે રાખ્યો અને એમાં એમને શું કીધું હે 75,000 ઠાકોર ને 25,000 બેન્યું ઘરનું ખાઈને આપવાનું તો સાહેબ એ 25,000 બેનો જાય એટલે હું વિનંતી કરું છું કે પુરુષો તો આવજો પણ બેનને લાવજો બેનો હોય ને એક બેન 10 બૈરામ વાતો કરે 10-20 બેઠા વાતો કરે કે આપણે આવું બંધાન આવું થયું છે એટલે બેનો આપણા અને પાળવાનું એમને છે આપણે કરીને ક્યાં ઘરમાં આપણે કહ્યું કે ના મારો નથી કરવું શું કરવાનું એટલે બેનો હશે તો આપણું બંધાન બધા ઠાકોર એ મુદ્દા ઉપર હેડે એટલે આપણે પણ આપણા સાથે જે આવે પણ બેનને લાવજો એટલે એનો આપણો સંદેશો ઘરે ઘરે પહોંચી જાય એટલે મારી આપને વિનંતી છે ભાઈઓ આવજો બહેનો આવજો ને યુવાનો આવજો બીજું આપણે કોઈ પણ એક માણસ કરી કહેતો હોય બધો ખર્ચ પણ આપણે એવું કરી એક જણા નહીં કરવું સમાજમાં ભાવના પેદા કરે એટલે કઈને મિકેટ લે થોડું એટલે મરી ગયા પછી મંડપના દાતા અમારે અશોકભાઈ સરપંચ દાખલ રાયસનભાઈના જમાઈ છે મંડપના દાતા મળી ગયા મારું તો કહેવાય નહીં પણ ભોજન દાતા મળી ગયા એમ અને મંડપના દાતા અશોકભાઈ સરપંચ છે પછી ચા પાણીના દાતા અમે કાલે નાથપુરામાં મહિનું હતું ચા આલવાવાળા હતા પણ ખાલી જાહેરાત કરી ભાઈ ચા પાણીના દાતા કોઈ સમાજમાં થવું હોય તો શું છે ખરી એટલે કશ્યાભાઈ શંકરભાઈ જોમેકર ઊભા થઈ ગયા કે ચા પાણી મારે હાલવું છે મેં કીધું આટલું દૂધ જોશે કે વધુ લાવજો કે આવા માણસો પડ્યા છે પછી સાઉન્ડ બાકી રહી ગયું હતું સાઉન્ડ કે સાઉન્ડના કોઈ દાતા હોય તો બોલો એટલે પછી ભાઈ રોમોથી એ બોલ્યા કે સાઉન્ડ કે 20-25,000 સાહેબ 43,000 થતા તો સમાજમાં એલા સારું બંધારણ કરવા માટે આ વિસ્તારમાં તમે ભાવ જુઓ અને બપોર પહેલો જમણવાર હાલવાનો છે જમણવાર શરૂ કરીને પછી મિટિંગ શરૂ કરવાની અને 4 વાગ્યા સુધી મિટિંગ ચાલશે 4:30 ત્યાં તમારો ટાઈમ થયો એટલે ચા વાગ્યાના દાદા મળી જાય આપણે પહોંચ્યા હોય તો 4 ગોઠિયા ખાય એટલે 7 કોમ કુંઢેરિયા પરિવાર કે ગોઠિયા અમે આવજે હવે અત્યારે એક દાતા છે પણ સાસ એક બાકી રહી ગયું સરપંચે કીધું હતા કે સાસ પત્રિકાના દાદા હતું પત્રિકા આપણે પેમ્પલેટ છાપવા પડશે 4 કલરમાં ગોમે જો આ જતા સપનું નથી બનાવવા થોડુંક આવ્યું છે એટલે ગમે તો આપણે પેમ્પલેટ આવે લોકો તારીખ યાદ રહે એટલે છાપવાના છે એ પેમ્પલેટના દાતા જે કાંતિભાઈ કો આ મિડલ પાણીનું હે ચા પાણી આવી ગયું મિનરલ પાણી આવી ગયું ને હવે સાસ બાકી છે સરસ સાસ જેને આપવો છે પણ કોઈનો ભાવ હોય આ બધું આપણે હાલવાની ઈચ્છા હોય એ માટે કહીએ છીએ ભાવ હોય તો એટલે સાસ એક બાકી રહી ગયું બીજું બધું થાય છે
અને મારા ખાસ બતાવતો બે હાથ જોડીને અને બેનું ખાસ થઈ બતાવતો વિનંતી બેનું હું ઉભો રહે. દાતા થઈ ગયા સાચા. સરપંચ હા ધન્યવાદ છે બસ મહારાજ હું તમને કહું છું આ બાજુ ભલે પણ માનતો રહ્યા ગલબો કોઈ મોઢવા 80 50 દાદા રમણ મને દોતા મીટિંગ હતી મને કીધું કે આવડા તો તમારે કે સાકરે કે ભજ્યાની બોલે કોઈ નહીં આપણા મોઢે આપામ તો તમારે રેડ પાડી દે અને તમે ગમે તારે રેડ જ પાડજો પેલા ફેર આપામ રેડ પાડજો મોનસો આપામ એવી વિનંતી કરો